ગોંડલ શહેરમાં ફરી હડકાયા કૂતરાનો આતંક સામે આવ્યો છે। શહેરના કાશી વિશ્વનાથ રોડ પર શ્રી રામ હોસ્પિટલ પાસે 10 થી વધુ લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા હતા। ગોંડલ શહેરના કાશી વિશ્વનાથ રોડ પર શ્રી રામ હોસ્પિટલ પાસે 10 થી વધુ લોકોને એક હડકાયા કૂતરાએ બચકા ભર્યા હતા। જુદા જુદા વિસ્તારમાં નાના બાળકોથી લઈને મહિલા વૃદ્ધો સહિતના લોકોને હડકાયા કૂતરાએ બચકા ભરતા શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। હડકાયા કૂતરાએ લોકોના ઘરમાં ઘૂસીને બચકા ભરી આતંક મચાવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે। હડકાયા કૂતરાએ બચકા ભરતા ઇજાગ્રસ્ત લોકોને ગોંડલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। શહેરમાં દિવસે ને દિવસે વધતા જતા હડકાયા કૂતરા કરડવાના બનાવોને લઈને લોકો રામ ભરોસે દેખાઈ રહ્યા છે। હડકાયા કૂતરા કરડવાના વધતા જતા બનાવો સામે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। નમસ્તે, મારું નામ ડૉક્ટર ફાલ્ગુન ગોંડલિયા છે। હું રામ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું। એક વાત જાણ કરવાની છે કે છેલ્લા 2 દિવસમાં અમારા એરિયા એટલે કે કાશી વિશ્વનાથ રોડ અને રામજી મંદિર પાસે મારા ધ્યાનમાં હડકાયા કૂતરાના કેસ 6 થી 7 અને એમાંથી 2 તો મારા ઘરના સભ્યો, એક 3 વર્ષનું નાનું બાળક કે જેના આખો ચહેરા ઉપર રેબિટ ડોગે બાઇટ કરી છે અને બીજા મારા વાઈફ જેને આજે હાથ ઉપર કર્યું છે। તો એક સારી વસ્તુ એ છે કે છેલ્લા ગોંડલમાં તમે સાંભળતા હશો કે છેલ્લા 15-20 દિવસથી આ આતંક છે। આ તો દિનેશભાઈને શિવમ સાર્વજનિક ટ્રસ્ટ જેવી સેવાભાવી સંસ્થાઓ કે જે અત્યારે ARV અહીંયા ગોંડલમાં અવેલેબલ થઈ ગયા છે। બાકી હું ડૉક્ટર હોવા છતાંય મારે અહીંથી રાજકોટ દોડવું પડે કે એક ઇન્જેક્શન મુકાવવા માટે। તો મારી તંત્રને એક જ વિનંતી છે કે આવા હડકાયા કૂતરાને રખડતા શ્વાન માટે તાત્કાલિક ધોરણે કંઈક કરે છે। વૃદ્ધો, નાના બાળકો અને બધા ઘરમાં આવીને કૂતરા કરડી જાય છે, તો તંત્રને હાથ જોડીને વિનંતી છે કે આ બાબતે તાત્કાલિક કંઈક કરે। મારું નામ ડૉક્ટર નેહા રામદેવપુત્રમ છે। હું રામ હોસ્પિટલ પાસે રહું છું। હવે આજે બપોરે 12 વાગ્યાના સુમારે મારા નાના સરને સ્કૂલેથી તેડવા જતી હતી ત્યારે હડકાયું કૂતરું કરડી ગયું। એ જ એરિયામાં રહેતા બીજા 5 થી 7 વ્યક્તિને આજ આડેગાળે અડધી પોણી કલાકના ટાઈમ આસપાસ કરડેલું છે। કાલે મારા નાના સનને 3 વર્ષના બાબાને બી કરડી ગયેલું છે। અહીંયા જ હું ઇન્જેક્શન લેવા આવી હતી। તો હવે તંત્ર થોડુંક આના માટે ધ્યાન દે કે એ કૂતરાએ એટલા એરિયામાં બહુ આતંક મચાવ્યો છે કે નાના 3 વર્ષ નાના માંડીને અત્યારે મારી સાથે એક બેબી છે, એ બી 9 વર્ષની છે, એને બી કરડી ગયું। ઘરમાં આવીને અંદર કશું કર્યા વગર કશું જ અમે એને સામેથી કર્યું હતું, સામેથી આવીને કરડે છે। એટલે તંત્ર થોડુંક આના પર લાપરવાહી ના કરે, થોડુંક સ્ટ્રિક્ટ આની સામે એક્શન લે। બહુ બધા નાનાથી માંડીને આટલા વ્યક્તિ સુધી અમે મોટા સુધી બધા બહુ જ હેરાન થાય છે। એટલે કૂતરાનું આ પ્રમાણે નગરપાલિકા પેલું કશું કરે અને ધ્યાન આપે કે જેથી કરીને અમે લોકો હેરાન ના થાય, આમ જનતા હેરાન ના થાય। હાલો, હું અરુણભાઈ ઇસ્માઇલભાઈ ચાવડા, નિવૃત્ત નાયબ મામલતદાર। આજ રોજ ગોંડલ ખાતે રામ મંદિર હોસ્પિટલ સામે અરુણ કોલોનીમાં, પછી આગળ સોસાયટી છે ત્યાં, પછી પાછળ રણછોડનગરમાં આજ અમોના 8 થી 10 જણાને હડકાયું કૂતરું કરડેલ છે, જેની સારવાર માટે મેં આજ સરકારી હોસ્પિટલમાં આવ્યા છે ને એ આ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના હિસાબે જે આ ઇન્જેક્શનો અગાઉ જેતપુરથી લોકોએ મંગાવેલા હતા એ હિસાબે આજ અમોના કામ આવ્યો ને અમારે રાજકોટ ધક્કો થાત ને એની આ સારવારના કારણે ને એની પોતાની અત્યારે હાજર છે પોતે આ બધા પેશન્ટની બધાને પૂછપરછ કરીને બધાને પૂછેલું છે, બધું સારવાર માટે બધી માથે ઊભેલા છે ને એને જે કામગીરી કરેલી છે એ સારી છે। નકર આજે અમારે બધાને કોઈ ગરીબ માણસો હોય, કોઈ ઓલા હોય, પહોંચતા હોય, ન પહોંચતા હોય તો એ બધાને રાજકોટ જવું પડે ઇન્જેક્શન લેવા। પણ આ લોકો અગાઉ જે 100 ઇન્જેક્શન આવ્યા હતા એ અત્યારે અમને એટલે પેશન્ટને બહુ સારી રીતે ઉપયોગ થયો છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।